નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 15/5/2024 અને વાર બુધવાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ જુવાર સફેદ 700 રૂપિયાથી 788 રૂપિયા, જુવાર પીળી 400 રૂપિયાથી 460 રૂપિયા, જુવાર લાલની વાત કરીએ તો 835 રૂપિયાથી 905 રૂપિયા, રાય 1140 રૂપિયાથી 1310 રૂપિયા, મેથી 1020 રૂપિયાથી 1392 રૂપિયા, એરંડાઈ 1000 રૂપિયાથી 1091 રૂપિયા, રાયડો 905 રૂપિયાથી 1020 રૂપિયા, કલંજીની વાત કરીએ તો 3760 રૂપિયાથી 3999 રૂપિયા, તલ 2450 રૂપિયાથી 2750 રૂપિયા, સૂકા મરચા 900 રૂપિયાથી 2700 રૂપિયા પૂરા, વરિયાળી 1100 રૂપિયાથી 2151 રૂપિયા, વાલ દેશી 1200 રૂપિયાથી 1880 રૂપિયા, વાલ પાપડી 1650 રૂપિયાથી 2230 રૂપિયા, લસણ 1460 રૂપિયાથી 3300 રૂપિયા પૂરા, કાળા તલ 2780 રૂપિયાથી 3190 રૂપિયા, વટાણા 1205 રૂપિયાથી 1755 રૂપિયા, સિંગદાણા 1580 રૂપિયાથી 1675 રૂપિયા, સિંગફાડાની વાત કરીએ તો 1180 રૂપિયાથી 1560 રૂપિયા, ઘઉં ટુકડા 488 રૂપિયાથી 623 રૂપિયા, ઘઉં લોકવન 497 રૂપિયાથી 540 રૂપિયા, બાજરી 410 રૂપિયાથી 525 રૂપિયા, તુવેરની વાત કરીએ તો 1870 રૂપિયાથી 2345 રૂપિયા, મગ 1700 રૂપિયાથી 2130 રૂપિયા, મગફળી જાડી 1151 રૂપિયાથી 1364 રૂપિયા, મગફળી ઝીણી 1121 રૂપિયાથી 1340 રૂપિયા, ધાણી 1355 રૂપિયાથી 1800 રૂપિયા પૂરા, ધાણા 1255 રૂપિયાથી 1625 રૂપિયા, અડદ 1778 રૂપિયાથી 1962 રૂપિયા, ચણા પીળા 1160 રૂપિયાથી 1235 રૂપિયા, ચણા સફેદની વાત કરીએ તો 1450 રૂપિયાથી 2200 રૂપિયા પૂરા, સોયાબીન 841 રૂપિયાથી 894 રૂપિયા, ડુંગળી સૂકી 100 રૂપિયાથી 300 રૂપિયા, સુવાદાણા 1200 રૂપિયાથી 1871 રૂપિયા, ઈસબગુલ 2050 રૂપિયાથી 2711 રૂપિયા, ચોળી 2700 રૂપિયાથી 3200 રૂપિયા, અજમા 1100 રૂપિયાથી 2700 રૂપિયા, રજકાનું બી 3700 રૂપિયાથી 4530 રૂપિયા, ગુવારનું બી 1008 રૂપિયાથી 1025 રૂપિયા, કપાસ બીટી 1411 રૂપિયાથી 1500 રૂપિયા પૂરા। રાજકોટમાં આજે જીરાની વાત કરીએ તો 4550 રૂપિયાથી 5635 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી જો તમે અમારા ચેનલમાં નવા હોવ અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ તમને મળતા રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।